So hey guys, what's up? Welcome back to the channel again. I hope you guys are doing well and great in life. થોડી ફોડી રહ્યા છો તમે, બહુ જ મોજ મસ્તી કરતા રહ્યા છો. તો ફાઇનલી 7 મહિના પછી આજે હું વ્લોગ કરી રહ્યો છું, કેમ કે આજે છે ગુજરાતી નહીં પણ આખા ઇન્ડિયાનું બિગેસ્ટ ફેસ્ટિવલ દિવાળી. તો પહેલે તો સૌથી પહેલાં તમે બધાને હેપી દિવાળી. ભગવાન તમારી ઘરમાં ખુશીઓનો બહાર શું કહેવાય ઝરણો કન્ટિન્યુઅસલી ચાલુ રાખે, ખુશીઓનો ઝરણો ચાલુ રાખે, મહેનત કરતા રહ્યો, આગળ વધતા રહ્યો. ધેટ્સ લાઈફ. હમણાં જ 2 વર્ષ પહેલાંનો વિડીયો જોઈ રહ્યો તો બહુ મજા આવી મને એકચ્યુઅલીમાં, કે જે પર્પઝ માટે હું વ્લોગ ચાલુ કર્યો હતો કે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ ને બહુ મજા આવી મને. ત્યાં બી રેકમેન્ડ કરીશ. અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ટાઈમ ગયા હતા એના નેક્સ્ટ ટાઈમ ગયા હતા એવી જ રીતે મારી બેનના ઘરે. તો લેટ્સ ગો. પહેલાં તો ત્યાં પહોંચીએ, પહેલાં મને તૈયાર થવું પડશે. ફેમિલીવાળા બધા ત્યાં પહોંચી ચૂક્યા હશે. આઈ હોપ સો કે પહોંચી જ ગયા હશે. ઘણા બધા લોકો અહીંયાથી હાલવાના છે અને ઘણી બધી વસ્તુ ચેન્જ થઈ, કેમ કે 7 મહિના પછી હું વ્લોગ કરી રહ્યો છું. તો હા, તમારા ભાઈની જોબ ચાલુ થઈ ગઈ છે. ઘણી બધી વસ્તુ ચેન્જ થઈ છે, ઘણી બધી વસ્તુ ચેન્જ થવાની છે. તો સી યુ. જોઈએ, લેટ ચાલુ કરીએ. પહેલાં તો આ વ્લોગ તૈયાર થઈ જઈએ. દીવા બી કરવાના છે, તો તૈયારથી દીવા કરીને રેડી થઈ જઈએ. પછી ફોન આવે એટલે આપણે નીકળીએ. લેટ્સ ગો. આપણે રેડી થઈ ગયા છીએ. શર્ટ પહેરી લીધો, બ્લુ જીન્સ, અને એના નીચે શૂઝ આવી જશે. બસ વોચ લીધો જ હાથમાં. ચલો વોચ પહેરી લઈએ. એન્ડ ધપ્પા તૂટી ગયો યાર. શેટ. વોચની જગ્યાએ મારે કંઈક બીજું પહેરવું પડશે નહીં. જોઈએ. હાલો, રેડી થઈ ગયા છીએ. હેત પણ આવી ગયો છે. પાર્થને ફોન કરવાનું બાકી. નંદની રેડી જ છે. તો હાય ગાઈઝ, હેપી દિવાળી. જય દિવાળી, જય દિવાળી, જય દિવાળી. ભૂમિ સેવ ઉસળ ઓફર કર. ઓફર કર સેવ ઉસળ. હેલો બેલા બાતીઓ. જોરથી બોલ. અત્યારે હું બિઝી છું બહુ ખાવામાં. હાય નંદી, હેપી દિવાળી. જય દિવાળી. આનુડો આવે છે જો ભેગો મારો એના માથા કે લીધે. જય શ્રી કૃષ્ણ. હેલો બડી મોમ. હાય મમ્મી. હાય 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 હાય. હેલો ન્યૂ કપલ. હેલો ન્યૂ કપલ. હવે આમ ફોને સારો છે. હવે મસ્ત વિડીયો આવશે. આમ ઓલા 2 વર્ષ પહેલાનો છે, જોશું. નયે ફોન કા કુછ તો. હા હા 100%. કયો વિડીયો? અહીંયા જો આમ સોફા ઉપર પેલે ભાઈ ભાભીને નહીં, પેલે ભાઈને બેસાડવાનું, પછી ભાભી આવે, પછી એના પછી વાળી બેન, પછી જીજાજી, પછી વાળી બીજા બેન, વળી જીજાજી, પછી બે બા. એ લેવા પડશે ના ને? ના એવું છોકરાઓ ના પણ. અચ્છા, ભાઈ બેન. એવું એવું એ લોકોને બનાવવું છે. કરી કાંઈક વિચારીએ. જમી આમાં સારા હોય ભાઈ. उसके बाद फोटोशूट ब्लॉगिंग મારી હજી બાકી છે ને. મેં તો પહેલા જ ચાલુ કરી નાખ્યું. ફૂલજડી લેતો ક્યાં હવે હાથ દાજો. સાદી રીતે મજા નથી. માથા બાથા ઉભા આગળ જાઓ, હજી આગળ જાઓ. તું પાછળ મમ્મી લોકો રિએક્શન જોવા આવજો. હાલો. હા લેલા પાડજો તો ફોટો અમને. લાઈક કરજો પડે.
પર્સનલ બચી ગયું. મુક્તિ નહીં તારા મને જરાય બરોબર નથી. પકડી રાખ પકડી રાખ પકડી રાખ. પોતે હાલ્યા છે પોતે હાલ્યા છે બસ. એ ટોપ ઇન 1 4.5 આયરો શું કાલે આપણા ઘરે સત્યનારાયણની કથા હોય તો ફરી પાછા બધા આવશે. ત્યાં સુધી પીસ આઉટ. હેપી દિવાળી ગાઈઝ.